સમાચાર બનાસકાંઠાથી, જ્યાં પાલનપુર આરટીઓ સર્કલ પર આવેલો ઓવરબ્રિજ ફરીવાર ક્ષતિગ્રસ્ત બની ગયો છે। ક્ષતિગ્રસ્ત થવાના કારણે બ્રિજ એક સાઈડથી બંધ કરવાની ફરજ પડી છે। એક સાઈડ બ્રિજ બંધ કરી અને સમારકામ પણ શરૂ કરાયું છે। બ્રિજ ફરીવાર ક્ષતિગ્રસ્ત થવાની બ્રિજની કામગીરી સામે હવે અનેક મોટા સવાલ છે। મહત્વપૂર્ણ છે કે 2 વર્ષ પહેલા આરટીઓ સર્કલ પર બ્રિજ બનતો હતો ત્યારે જ બ્રિજની ગડ નીચે પડતા 2 લોકોના મોત થયા હતા અને હવે ફરી બ્રિજ ક્ષતિગ્રસ્ત થતા બાંધકામની ગુણવત્તા પર મોટા સવાલો છે। બનેને 1 વર્ષ જ થયો છે અને તેમાં પણ આ જો ખાડા પડી ગયા તો કેટલો ભ્રષ્ટાચાર અંદર થયો હશે એ જોવું યોગ્ય છે અને અમારે કાયમી અપડાઉન કરવાનું રહે છે આ બ્રિજ ઉપરથી। તો સરકારને એ જ અપીલ છે કે તાત્કાલિક ધોરણે આ બ્રિજનું રિપેરિંગ કરાવે અને એવી એજન્સીઓને કામ આપે કે કદી આ ભ્રષ્ટાચાર ના કરે અને આ બ્રિજનો સ્લેબ તૂટી જવા આગળ પણ જે ઉદ્ઘાટન થયું હતું એ વખતે પણ સ્લેબ તૂટી ગયો અને 2 લોકોના મૃત્યુ થયા હતા તો પણ સરકાર હજી જાગતી નથી। તો અમારી પ્રજાનું શું થશે હવે? બરાબર 2 વર્ષે પાલનપુર આરટીઓ સર્કલ પરના 3 લેગ એલિવેટેડ બ્રિજે કાળજુ કંપાવનારી યાદ અપાવી છે। આ જે 3 લેગ એલિવેટેડ બ્રિજ છે અને જેને દ્રશ્યો હું તમને બતાવીશ કે આ બ્રિજ છે એ એક સાઈડથી બંધ કરવામાં આવ્યો છે અને એનું કારણ એ છે કે આ બ્રિજ ક્ષતિગ્રસ્ત થયો છે। એટલે કે જે આ બ્રિજની જે પ્લેટો હોય તે ડેમેજ થઈ છે અને જે પ્રકારે આ ડેમેજ થવાને કારણે આ બ્રિજ પર જોખમ વધ્યું છે અને જેને કારણે આ બ્રિજને એક તરફથી બંધ કરી અને જે પ્રકારે એનું મેન્ટેનન્સનું કામ શરૂ કરાયું છે। બરાબર 2 વર્ષ અગાઉ આ જ બ્રિજ પરથી ગડરો પડવાની ઘટના બની હતી। 2 મજૂરોના મોત થયા હતા। સરકાર એક્શનમાં આવી હતી, કંપનીને બ્લેકલિસ્ટ કરી હતી અને ત્યારબાદ ફરીથી જેમ તેમ કામ શરૂ કરી અને આ બધું જ સગે વગે કરાયું હતું। પરંતુ કામ છે એ ચાડી ખાય છે અને 2 વર્ષ બાદ ફરીથી જ આ જ પ્રકારે એ પ્રશ્ન ઊભો થયો છે અને ફરીથી આ બ્રિજ પર જોખમ ઊભું થયું છે। એટલે કે કહી શકાય કે આ બ્રિજ બનાવતા પહેલાં, બનાવતા સમયે અને બનાવ્યા બાદ તંત્ર અને સરકારનો અંકુશ રહ્યો નથી અને જેને કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।